ભાવ વધારાના કારણે ખેડૂતોને જે ટ્રેક્ટર ચલાવવું છે એ મોંઘું પડી રહ્યું છે અને એના કારણે જે કહેવાય ને ખેતીનો જે ઇનપુટ કોસ્ટ છે એ વધી રહી છે। ચોમાસું નજીક છે, સામે ઊભું છે અને ખેડૂતો જે કહેવાય ને ખેતી કામ છોડી અને આવી રીતે ડીઝલની લાઇનમાં ઊભા છે અને જેના કારણે જોવા જઈએ તો એમનો સમય પણ બરબાદ થાય છે અને પૈસાની પણ કહે ને કે બરબાદી થઈ રહી છે અને ખેડૂતો હવે કહી રહ્યા છે કે જો ટ્રેક્ટર નહીં હતો તો અમે બળદથી અને કહેવાય ને કે જૂની રીતે કહેવાય ને પારંપરિક રીતે ખેતી કરવાની છે। શું કરવાનું છે? ખેડૂતો અત્યારે જે કહેવાય ને કે સંકટમાં ને અસમંજસની પરિસ્થિતિમાં છે, તો ખેડૂતોની શું વેદના છે આવો સાંભળીએ। આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, હું ખેડૂત છું, મારે ખેતી છે અને દરેક ખેડૂત મને મળે છે રોજ કે 25-50 ખેડૂત ભેગા થાય છે। ડીઝલની પરિસ્થિતિ બહુ ખરાબ છે, ડીઝલ મળતું નથી, ટ્રેક્ટર ઘરે પડ્યા છે, બળદ માટે દોડે છે, બળદની ખેતીથી મોડું થાય છે એટલે બળદની ખેતી અત્યારે કોઈ કરી શકતા। દરેક ગામની અંદર જુઓ તો 2 થી 3 જોડી બળદ હોય છે, બાકી બળદ કોઈ રાખતા નથી। તો ટ્રેક્ટરની ખેતી કરવાના, ટ્રેક્ટરને ખેડૂતોને ડીઝલ મળવું જોઈએ। જેટલો વિલંબ થાય એટલી ખેતીનું મોડું થશે અને આ જૂનમાં વરસાદ આવી જાય, સિઝન આવી જશે તો વાવણી થશે તો અમે વાવી નહીં શકી, કાંઈ કરી નહીં શકી, એટલે ખેડૂતોને તાત્કાલિક ડીઝલ આપે। આ ખેતીવાડી કરવી છે, એમાં ખેતીમાં જો અત્યારે ડીઝલ આપતું નથી, મારે ટ્રેક્ટર અકાવવું છે તો કોઈ ડીઝલવાળા ટ્રેક્ટરવાળા કોઈ આવતું નથી, તો મારે શું કરવું એમ? ડીઝલને લઈને કેવો ભાવ છે? ભાવ વધાર્યા છે, ડીઝલના ભાવ વધાર્યા। આ ખેતી કેમ કરવી, આ બધું કેમ? તો અત્યારે ડીઝલ આપે છે એ કે 1500 રૂપિયા ડીઝલ આપે, અમારું ખેતી કેમ કરવી એમ? 3 પેટ્રોલ પંપ રખડવી છે તો એ ટાંકી ફૂલ થતી નથી। 1000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ આપે છે, 1000 રૂપિયા 2000 રૂપિયા, હવે 2000 રૂપિયામાં કોઈ વસ્તુ થાય નહીં। ખેતી અત્યારે ઉપર ચોમાસું આવીને ઊભું છે, વાવણી કર્યા વિના છૂટકો નથી, ડીઝલની વ્યવસ્થા ન થાય તો બધી ખેતી એમનામ પડી રહ્યું છે। હું ખેતી કરું છું, પણ ખેતી કરવામાં ડીઝલ મને ટ્રેક્ટર મળતા નથી, ડીઝલ મળતું ને 2000 રૂપિયા દેતા, તો અમારી ખેતી માથે સામાના દુનિયા માથે ભરાઈ ગયા છે, તો અમારે શું કરવું ખેતીમાં? બળદ ગાડી તો છે નહીં અમારી પાસે, તો અમારે કરવું હું? સરકાર પાસે અમે અપીલ માંગીએ છીએ ને કે આલોંદાર અમે કરવા તૈયાર છીએ। તો દર્શક મિત્રો, ખેડૂતો છે તે સરકારને અપીલ કરી રહ્યા છે કે એમને જે પુરવઠો છે વધારવામાં આવે, એમને જે ડીઝલ છે પૂરતું પાડવામાં આવે, કારણ કે જેનાથી એ લોકો ટ્રેક્ટર છે એના પર ખેતી કરી શકે, ખેતી કામમાં આગળ વધી શકે અને આવી રીતે જે લાંબી લાઈનો છે એનાથી બચી જાય અને ખેતીમાં જો કહેવાય ને કે ખેતીમાં આગળ ચોમાસું ઊભું છે અને એમને જે પાક જે કહેવાય ને કે ખેતર ખેડવાનું છે, લણણી કરવાની છે, આ બધા જે કામો છે એના માટે ટ્રેક્ટર અને કે મશીનરી છે, મશીનરી માટે ડીઝલ જરૂરી છે। તો અહીંયા આપણે પ્રશ્ન થાય કે શું સરકાર છે, સરકારના કાને શબ્દો પહોંચે છે કે નથી પહોંચતા? એવું નથી। સરકાર છે આ મુદ્દે ચિંતિત પણ છે અને કાર્યરત પણ છે અને જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલ મુદ્દે કહેવાય કે હમણાં તાજેતરમાં જ કેબિનેટની બેઠક થઈ હતી અને એના ઉપર જે કહેવાય ને કે કેબિનેટના બેઠકની અંદર વિશેષ મુદ્દો પેટ્રોલ ડીઝલનો ચર્ચાવામાં આવ્યો હતો। ત્યારે નક્કી થયું કે ચીફ સેક્રેટરી દ્વારા જે સ્થિતિનું સતત મોનિટરિંગ થશે દેશમાં, રાજ્યની અંદર જોવા જઈએ તો ક્યાં પેટ્રોલની અછત થઈ રહી છે, ક્યાં ડીઝલ ખૂટી રહ્યું છે, ક્યાં કોક છે એ સ્ટોક તો નથી કરી રહ્યો કે કોઈ 2 નંબરનું વેચી તો નથી રહ્યું। આના ઉપરનું જે કહેવાય ને કે સતત મોનિટરિંગ સેલ છે જે એક્ટિવ થશે અને દરેક જિલ્લામાં તાલુકા કક્ષાએ જોવા જશે અને ત્યાં મોનિટરિંગ ચાલુ કરશે અને જ્યાં મુશ્કેલી કે ત્યાં તાત્કાલિક સપ્લાયની વ્યવસ્થા કે જ્યાંથી આજની બૂમ પડી રહી છે કે ત્યાં અહીંયા અછત વર્તાઈ છે, તો એના ઉપર કહેવાય કે તાત્કાલિક સપ્લાય વ્યવસ્થા ગોઠવવાની જે કહેવાય કે તજવીજ સરકારે હાથ ધરી છે અને સરકારી પંપો ઉપર જો વાત કરીએ તો 30 પંપ જે છે એના ઉપર 30 થી 40% વધારાની માંગ નોંધાઈ છે, એટલે માંગ વધી ગઈ છે એ રીતનું વાત કરવામાં આવી છે અને અમુક જગ્યાએ સરકારે સ્વીકારે છે કે એકાદ જગ્યાએ કહેવાય કે અછત સર્જાઈ છે અને કહેવાય ને કે રાજ્યવ્યાપી આ સમસ્યા નથી, એ પણ ચોખ્ખું કહેવામાં આવ્યું છે અને સરકાર તરફથી અપીલ કરવામાં આવી છે કે કોઈપણ જાતની અફવા કે જે કહેવાય ને કે કોઈ પણ ખોટી ભ્રામક માહિતીથી ના પ્રેરાવું અને પ્રેરિત ના થવું અને દૂર રહેવાની, અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે।